વેલ રાજકોટ હવે ટૂંક સમયમાં એક સ્માર્ટ સિટી તો બનવા જઈ જ રહ્યું છે અને આ ટાઈમમાં એક પીસફુલ કમ્પાઉન્ડ વોલપેક સોસાયટી ભાગ્યે જ મળી શકે છે. તો આ જે સેમ્પલ બંગલો છે 82.5 વારનો બંગલો છે અને આ 12 યુનિટ્સ છે ટોટલ આ પ્રોજેક્ટના, જેમાં તમને 82.5 વારથી લઈ અને 107 વાર સુધીના યુનિટ્સ મળી જવાના છે, જેમાં 16.5 ફૂટનું બિલ્ડરે ફ્રન્ટ આપેલું છે. બંગલોની અંદર આવતા જ તમને જોવા મળશે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા અને આ છે તમારો ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયાની બાજુમાં જ તમને એક સ્વીટ કિચન જોવા મળશે, જેની અટેચ જ વોશ એરિયા પણ તમને મળી જશે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારો ફર્સ્ટ બેડરૂમ તમને જોવા મળી જશે, જેને તમે ચિલ્ડ્રન રૂમ પણ કહી શકો છો, જે 9x10નો બેડરૂમ છે. અને બેડરૂમની બાજુમાં જ આ છે તમારો સ્ટોરેજ એરિયા. જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર, તો આ છે તમારો સેકન્ડ બેડરૂમ, જે તમને 16x10 ફૂટનો બેડરૂમ મળી જવાનો છે અને અટેચ વોશરૂમ પણ આપેલું છે. સો ધીસ ઇઝ યોર થર્ડ એન્ડ માસ્ટર બેડરૂમ, જે તમને 16x11નો કિંગ સાઇઝ બેડરૂમ આપેલો છે. અને માસ્ટર બેડરૂમ છે એટલે વોશરૂમની સાઇઝ પણ ઘણી મોટી છે. અને આ વ્યૂ જોઈ લો ભાઈ તમે, આ બેડરૂમ અટેચ જે તમને બ્યુટીફુલ પોર્ચ આપેલી છે, આ વ્યૂ સાથે આપણે ચા પીધી હોય એટલે માહોલ બની જાય. અને સેકન્ડ ફ્લોર ઉપર તમને મળી જશે તમારો સીડી રૂમ. મને લાગે છે આ સ્પેસને તમે ફોર્થ બેડરૂમની જેમ પણ યુઝ કરી શકો છો. અને બે સાઈડ તમને ટેરેસના ડોર્સ મળી જવાના છે. તો આ બંગલોમાં ત્રણેય બેડરૂમ અને લિવિંગ એરિયા સાથે તમને 10 ફૂટની યુઝેબલ હાઇટ મળી જવાની છે. અને એક પરફેક્ટ ફેમિલી માટે બંગલાની સામે જ તમને એક સરસ મજાનું ફંક્શન થઈ શકે એવી ગાર્ડનની સ્પેસ બહુ જ બ્યુટીફુલ આપેલી છે. અને ગાર્ડનની બાજુમાં જ તમને એક્ટિવિટીઝ માટે બોક્સ ક્રિકેટ પણ આપેલું છે. આ પ્રોજેક્ટ રાજકોટ જામનગર હાઈવે પર ઘંટેશ્વર બસ સ્ટેશન પાસે 80 ફૂટના રોડ પર આવેલો છે, જેની કનેક્ટિવિટી તમને અટલ સરોવર અને ઇવન એમ્સ હોસ્પિટલ સુધી મળી જવાની છે. એટલે બુકિંગ માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર અત્યારે જ કોન્ટેક્ટ કરો. અને હા, રાજકોટમાં જો તમે કોઈ પણ પ્રોપર્ટી ગોતી રહ્યા હો અથવા તો ઇન્વેસ્ટ કરવાનો પ્લાન કરી રહ્યા હો, તો અમને અત્યારે જ મેસેજ અથવા તો કોલ કરીને તમારા રિક્વાયરમેન્ટ્સ અને તમારી ચોઇસીસ જણાવી દો, કેમ કે અમે તમને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન્સ આપીશું, અને એ પણ કોઈ પણ બ્રોકરેજ વગર. બાકી આપણે તો મળતા રહીશું રાજકોટ.